श्रीभगवानुवाच सन्न्यासी सन्न्यासं कर्मणां कृष्ण तन्मे ब्रूहि सुनिश्चितं श्री भगवानुवाच। નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ એવું હશે કે જ્યાં શ્રીમદ ભાગવત ગીતાની જે વાત છે પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તાજેતરમાં જે પ્રકારે લેખક મંડળની સ્થાપના કરવામાં આવી છે અને એમાં ભાવનગરના કહી શકાય કે સાગરભાઈ દવેની નિમણૂક કરવામાં આવી છે। વિદ્વાન છે, સંસ્કૃતના જાણકાર છે, આ ઉપરાંત અનેક કથાઓ પણ તેઓ કરી ચૂક્યા છે એટલે શ્રીમદ ભાગવત ગીતા છે એમના વિશે વિશેષ જ્ઞાન ધરાવે છે અને આથી જ તેમને લેખક મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આપણી સાથે સાગરભાઈ જોડ્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું। સાગરભાઈ, સૌથી પહેલો વાત, જે પ્રકારે લેખક મંડળમાં આપનો સમાવેશ થયો છે, શું કહો છો? નમસ્કાર। શ્રીમદ ભગવદ્ ગીતા અને ખાસ કરીને કેટલા વર્ષો પછી અને આપણું જે ગુજરાત રાજ્ય છે એમનો આમ આ નીડર નિર્ણય કહી શકાય કે સહજ રીતે ભગવદ્ ગીતા જેવા આમ કહેવાય ને કે આમ ગાગરમાં સાગર 700 શ્લોકમાં આખું ભગવદ્ ગીતા સમાયેલું છે। વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ, વિશ્વનો કોઈ પણ ધર્મ છે એ ભગવદ્ ગીતાના સિદ્ધાંતોથી સહજ પ્રભાવિત છે, કારણ કે કેવળ ને કેવળ આ ધાર્મિક ગ્રંથ નથી પણ આ એવો આધ્યાત્મિક ગ્રંથ છે અને આમ કહેવાય કે ઇટ્સ અ ડાયનેમો ઓફ ધી સ્પિરિચ્યુઆલિટી। આધ્યાત્મિકતાનો આ એક ખજાનો છે કે મોટા મોટા જે કહેવાય ને કે અમેરિકાની યુનિવર્સિટી પણ આનાથી પ્રભાવિત છે, ત્યાંના કરિક્યુલમમાં પણ આ ગ્રંથ છે। તો જે આપણું છે અને આપણા જ આનાથી કેમ વંચિત રહી જાય? અને આજનો એક યુવાન કે કોલેજ સુધી પહોંચ્યો હોય ને એને પૂછવામાં આવે કે ગીતા, તો એને ગીતા નામની છોકરીની ખબર હશે પણ ભગવદ્ ગીતા જેવો આપણો ગ્રંથ છે તો એને નહીં ખબર હોય। તો આ નિર્ણય, આ જે ગુજરાત એવું પ્રથમ રાજ્ય બન્યું છે તો ઇટ્સ અ મિરેકલ। આ હું મારી દ્રષ્ટિએ એક ચમત્કાર કહીશ અને દ્વારકાધીશ શ્રી કૃષ્ણની કૃપા કહીશ। ભગવદ્ ગીતા જે પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, મુખ્ય ઉદ્દેશ શું છે? આનાથી યુવા પેઢીને શું ફાયદો થશે? બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો કે મુખ્ય ઉદ્દેશ્ય છે કે મનુષ્યનું મનુષ્યત્વ છે। આમ તો કેળવણીમાં જે ખાસ એક સરસ મજાની વ્યાખ્યા શ્રી ગુણવંત શાહ કહે છે કે કસાયેલું શરીર, કેળવાયેલું મન અને કોળવાયેલું હૃદય, અથવા તો મહાત્મા ગાંધીએ જે 3H ની વાત કરી છે, હેડ, હાર્ટ અને જે હેન્ડની જે વાત છે, તો અત્યારનું કંઈક શિક્ષણ છે કે કેવળ ને કેવળ ગોખો ને ઓકો, કે કેવળ ને કેવળ ઇન્ફોર્મેશન કે માહિતી પ્રધાન છે પણ જે કામ બુદ્ધિ ઉપર થવું જોઈએ, મન ઉપર થવું જોઈએ, હૃદય જે કોડવાની વાત છે, તો જે ખાસ આપણી વેલ્યુઝ છે, અત્યારની જે NEP આવી ગઈ, નેશનલ એજ્યુકેશન પોલિસી, તો એની અંદર પણ જે જ્ઞાન, સમજ, ધ્યેય ને વલણની વાત કરેલી છે, તો આ બધાને ખાસ કરીને IKS એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, કે આપણો જે ભારત દેશનો પ્રત્યેક વિદ્યાર્થી નાગરિક છે તો આપણી ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થાય। બાકી તો એવું થાય કે આપણા જ વિચારો છે જે એ પશ્ચિમમાં ગયા અને પશ્ચિમમાંથી વાયા રિટર્ન આપણી પાસે આવે ને ત્યારે આપણને ખબર પડે કે ઓહો એ આસમા થા લેકિન સર ઝુકા કે ચલતા થા। તો આપણે આપણાથી વાકેફ થઈએ, આપણે આપણને જાણીએ, નો થાય સેલ્ફ, આ એનો બહુ મહત્વનો ઉદ્દેશ છે। સાગરભાઈ, ખાસ કરીને વાત કરીએ જે પ્રકારે માનો કે પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવશે, આમ તો એવું કહેવાય કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, કોમ્પેક્ટ દુનિયા થઈ ચૂકી છે, હાથમાં મોબાઈલને આખી દુનિયા મોબાઈલમાં છે। પાઠ્યપુસ્તક સિવાય સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો કોઈ એવું ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાથી ભગવદ્ ગીતા છે એને એમાં પણ સમાવેશ કરીને પ્રચાર કરી શકાય એવું માનો છો? 100%। અને સોશિયલ મીડિયા એ તો બહુ મહત્વનું એક કહેવાય કે ટૂલ છે, માધ્યમ છે, અને આપણે પણ સહજ રીતે સોશિયલ મીડિયાથી એક આખા પ્રભાવિત છીએ, એક અફેક્ટ થયા છીએ, ઇફેક્ટ પણ થાય છે। તો આ તો બહુ મહત્વનો પાયો છે ને એટલા માટે કોઈ પણ સમાચાર છે, આમ આ પણ એક વન ટાઈપ ઓફ ધી સોશિયલ મીડિયા, તો સમાજ દ્વારા, અને આ તો થવું જોઈએ। હજી પણ આના ઉપરના વિડીયો પણ એક સરસ મજાના બનાવવાના શરૂ થઈ ગયા છે, તો સ્વાભાવિક છે, બહુ મહત્વનો પાયો છે એ સોશિયલ મીડિયા છે જ। ચાલો સાગરભાઈ, આપે જે પ્રકારે સંસ્કૃતમાં કહી શકાય કે વિદ્વાન તરીકે જો કથાકાર પણ છો, ક્યાંક ને કંઈક હવે પછી જ્યારે પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભાગવતનો સમાવેશ થયો છે, શું લાગે છે આના પ્રચાર પ્રસાર માટે? બહુ જે મહત્વનો પ્રશ્ન છે તે આપણે પૂછ્યો। આમ તો ભગવદ્ ગીતાનો જે પ્રચાર અને પ્રસાર એટલા માટે કે એક નાનું એવું ઉદાહરણ આપું કે અત્યારનો દરેક યુવાન છે, 10માંથી જો આપણે સાયકોલોજીકલ પણ
એનું આપણે જો સરેરાશ કાઢીએ તો 10માંથી 4 કે 5 જણા એવા હોય કે જે સાયકિયાટ્રિસ્ટ પાસે જતા હોય. મનથી માણસ છે ને બહુ નબળો થતો ગયો છે. સાધન સામગ્રી જેટલી વધી છે એટલી વ્યક્તિની જે મન છે, બુદ્ધિ છે, એનું જે વિશાળતા હોવી જોઈએ તેવી જોવા મળતી નથી. હવે ભગવદ્ ગીતા છે ને, ભગવદ્ ગીતા કેવળ ને કેવળ પ્રશ્નો જ નથી કરતી, પણ ભગવદ્ ગીતામાં એના ઉકેલો પણ છે, ઉપાય પણ છે. સાયકોલોજીમાં પણ મોટા મોટા ગ્રંથો છે, પણ એની અંદર પ્રશ્નો છે, મૂંઝવણ છે, પણ એ મૂંઝવણની સમસ્યા દૂર થાય એનો ઉપાય શું? તો ભગવદ્ ગીતામાં એક નાની એવી વાત કે શરૂઆતમાં તે અર્જુન છે એને વિષાદ થયો તો ભગવાન કેટલી જબરદસ્ત વાત કરે છે કે ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ yield not to unmanliness, this does not become you Arjun, shaking of this faint heartedness, stand up or scorcher of enemies. તું ઊભો થા, તું જ તારો યંત્ર થઈ જા. એટલે આખું જે પોતાની વાત કે માણસને આમ કહેવાય કે જે નિરુત્સાહ થયો છે, જ્યાં વિષાદ છે, એ ખંખેરીને જે ઊભો થવાની અથવા તો મનની, જેને હું રેમેડી કહીશ કે મનનો ઉપચાર જે આના દ્વારા મળ્યો છે, અદ્ભુત છે. ને એટલા માટે તે અમેરિકાની યુનિવર્સિટીમાં પણ ઘણા બધા દેશો છે, જર્મન છે, ફિનલેન્ડ છે, જે એજ્યુકેશનમાં ફર્સ્ટ દેશ છે, તો આ ભગવદ્ ગીતા ત્યાં કરિક્યુલમમાં છે. તો કેવળ હિન્દુનો ધર્મ છે કે ધાર્મિક છે એટલા માટે નહીં, પણ કંઈક એવી વાત, કંઈક એવું જ્ઞાન, જે તત્વજ્ઞાનનું ઊંડાણ આમાં સમાયેલું છે કે જે આનો આસ્વાદ માણ્યો છે, જેણે આમાં ડૂબકી મારી છે, એ સહજ પ્રભાવિત થઈ ગયા. પ્રભાવિત થયા એટલું પણ નહીં, એક વિદ્વાન તો ભગવદ્ ગીતાને માથે લઈને નાચેલો. તો ભગવદ્ ગીતા વિશે જેટલું પણ બોલીએ અથવા તેના તત્વજ્ઞાનમાં જેણે વાંચેલું છે એ આમાં સહજ ડૂબી જાય. સાગરભાઈ, છેલ્લો સવાલ એક જ લીટીમાં આજની યુવા પેઢી માટે કેવું હોય? શ્રીમદ ભગવદ્ ગીતા શું? આપણે સહજ રીતે કાઠિયાવાડમાં એક સરસ મજાની નાની વાત છે, આમ તો દેશી હિસાબમાં લખેલી છે કે પરથી ખસ સ્વમાં વસ એટલું બસ. માણસ સહજ રીતે સ્વમાં વસે એટલું ક્યાં ભાગે છે એ માણસને જ ખબર નથી. એ ગતિ અને દિશા બરાબર છે કે કેમ, તો એનું મૂલ્યાંકન કોણ કરશે? તો એનું મૂલ્યાંકન આપણા શાસ્ત્ર જ કરશે. અને એટલા માટે જ હરિવંશરાય બચ્ચન જેમ કહે છે કે નદી બહી, પવન ચલા, તું ભી ચલ, અગ્નિશા ધધક ધધક, रक्त में धड़क धड़क, भुजा उठी फड़क फड़क, तो सबसे पहले वार कर, तो सिंह सी दहाड़ कर, तो शंख सी पुकार कर, राष्ट्र का उत्थान कर, विजय तेरी हो जय तेरी, चला ही चल चला ही चल. માણસ ન્યા સ્ટેટિક ન થઈ જાય, પણ ડાયનેમિક રીતે તે ગતિ કરે, ગતિશીલ કરે. આ ગતિનું ઈજન આપવાનું કામ છે એ ચોક્કસ ને ચોક્કસ ભગવદ્ ગીતા કરે છે. દર્શક મિત્રો, આ હતા સાગરભાઈ દવે બહુ સ્પષ્ટપણે કહ્યું છે આજનો જે કળિયુગનો યુગ છે, ખાસ કરીને યુવા પેઢી જ્યારે સોશિયલ મીડિયા તરફ વળી જાય એવા સમયે શ્રીમદ ભગવદ્ ગીતાનું પાઠન છે એમના માટે બહુ મહત્વનું પાસું બની જશે. અને એટલે આજની યુવા પેઢી ફરી એક વખત કદાચ પશ્ચિમી સંસ્કૃતિને ભલે તમે અપનાવો, પરંતુ જે ભારતીય સંસ્કૃતિ પ્રાચીન સમયથી જે ચાલી આવી છે એ શ્રીમદ ભગવદ્ ગીતાને અનુસરવું પડશે, એનો અભ્યાસ કરવો પડશે. તો જ આ રાષ્ટ્ર છે પ્રાચીન સંસ્કૃતિનો દેશ છે એવું આપણે કહી શકીશું. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જાઓ.